રાજકોટમાં એક દંપતી બન્યું સાયબર માફિયાનો શિકાર। 45 દિવસમાં સાયબર માફિયા 88 લાખ રૂપિયા પડાવ્યા। 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યું આ દંપતી। સેશન્સ કોર્ટના નિવૃત્ત આસિસ્ટન્ટ ક્લાર્ક દિનેશ દિલવાડિયા બન્યા છે તેનો શિકાર। 69 વર્ષીય દિનેશભાઈ દિલવાડિયા બન્યા છે ડિજિટલ એરેસ્ટનો ભોગ। સાયબર માફિયાઓને રૂપિયા આપવા ગોલ્ડ લોન પણ તેમણે લીધી। સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। દિનેશભાઈ બોલબાલા ટ્રસ્ટમાં કમિટી મેમ્બર તરીકે સેવા આપી રહ્યા છે। રાજકોટમાં એક દંપતી સાયબર માફિયાનો શિકાર બન્યું। 45 દિવસમાં સાયબર માફિયા 88 લાખ રૂપિયા પડાવી દીધા। ડિજિટલ એરેસ્ટનો ભોગ આ દંપતી બન્યું છે। સેશન્સ કોર્ટના નિવૃત્ત આસિસ્ટન્ટ ક્લાર્ક આ ઘટનાનો ભોગ બન્યા છે। તેમણે પૈસા ચૂકવવા માટે ગોલ્ડ લોન લીધી હોવાની પણ માહિતી સામે આવી છે। હાલ પોલીસ આ સમગ્ર કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે। સાયબર માફિયાઓને રૂપિયા આપવા ગોલ્ડ લોન પણ લીધી હોવાની વિગતો છે। રાજકોટમાં એક દંપતી સાયબર માફિયાનું શિકાર બન્યું છે। આટલી જાહેરાત અને અવેરનેસ માટેના પ્રોગ્રામો કરવા છતાં પણ સાયબર ગઠિયાઓ ભોળા લોકોને ભરમી જાય છે અને તેઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લે છે। વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન ઉપર સંવાદદાતા ઋષિ જોડાયા છે। ઋષિ, આ ઘટનામાં તો સેશન્સ કોર્ટના નિવૃત્ત આસિસ્ટન્ટ ક્લાર્ક જ ભોગ બની ગયા। 88 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ થયું છે। ગઠિયાઓએ 45 દિવસ સુધી સતત દંપતીને પોતાના ઝાંસામાં રાખ્યા અને આખા પરિવારને બંધક બનાવ્યા। ડિજિટલ એરેસ્ટનો સૌથી મોટો કિસ્સો સૌરાષ્ટ્રનો આ રાજકોટમાં સામે આવ્યો છે। હાલ તો અત્યારે સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધીને તજવીજ હાથ ધરી છે, પરંતુ એ માનસિક ત્રાસ જે રીતે ગઠિયાઓ આપી રહ્યા હતા, જે ભોગ બનનાર છે તેને પોતાનું ગોલ્ડ પણ ગીરવે રાખીને 88 લાખ રૂપિયાની જંગી રકમ તેને ચૂકવી પણ દીધી। હાલ તેઓ ડિપ્રેશનમાં છે। પોલીસ પણ તેનું કાઉન્સેલિંગ કરી રહી છે, પરંતુ સાયબર ફ્રોડથી બચવા માટે પોલીસે પણ મેસેજ આપ્યો છે અને પોલીસ કોઈ પણ પ્રકારનું ડિજિટલ એરેસ્ટ ક્યારે પણ કરતી નથી, એ મેસેજ પણ તેને લોકોને આપ્યો છે। જી ઋષિ, આભાર વિગત બદલ।